અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં સુરતના અંકિત ચોરવાડિયાનું મોત થયું। વરાસા સ્થિત માતૃશક્તિ સોસાયટીના અંકિત રહેવાસી છે। અંકિત લંડન ખાતે બીફાર્મનો અભ્યાસ કરતો હતો। અંકિતે અંતિમ કોલ પોતાના પિતા ભગવાનભાઈને કર્યો હતો। પુત્રના અકાળે મોતથી અંકિતના પિતા અતિ વ્યથિત છે। પુત્રના મોતથી પિતાની આંખો ભરાઈ આવી। અંકિતના પિતાએ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી કહ્યું કે છેલ્લા 1 મહિનાથી તે સુરત આવ્યો હતો। અમદાવાદ પ્લેન દુર્ઘટનાની અંદર સુરતના અંકિત ચોરવાડિયાનું પણ કરુણ મોત થયું છે। ત્યારે તેમના પિતાશ્રી આપણી જોડે ઉપસ્થિત છે। સીધી વાત કરીશું તેમના જોડે। એટલે જણાવજો, અંકિત કેટલા વર્ષથી અહીં રહે છે અને શું કામકાજ કરે? અને કે હું ડિગ્રી કરવા આવ્યો હતો અને લંડન ડિગ્રી કરી અને 2-3 મહિનાથી જોબ પર લાગ્યો હતો, તો રજા મળી છે મહિના દિવસની, તો અહીંયા આવ્યો હતો। અંકિત ક્યારે ગયો હતો અને શું છેલ્લે ક્યારે વાત? મારી સિરી 12 તારીખ બપોરે 12:15 ફોન કર્યો? ફોન ઉપર વાત થઈ હતી કે પપ્પા મને મૂકવા આવ્યા હતા, મારા મમ્મી, મારા ભાઈ ને ભાઈ બહેન બધા સુરત રવાના થઈ ગયા છે અને હું એરોડ્રોમ મંદિર આવી ગયો છું। 1.5 કલાકમાં પ્લેન ઉપર છે। શું વિચાર્યું હતું આ પ્રમાણે આ ઘટના બનશે? કેટલી આ ઘટનાથી આઘાત છો? કેટલું દુઃખ આ ઘટનાને? દુઃખ તો શાક દુઃખ થાય। બિલકુલ જોઈ શકાય છે કે પરિવારજનો બોલે તેવી સ્થિતિમાં નથી, કારણ કે અંકિત એક આ પરિવારનો દીકરો હતો અને લંડન છે તે વધુ અભ્યાસ અર્થે ગયો હતો। જો કે લંડન પહોંચે તે પહેલાં જ પ્લેન ક્રેશ થયું હતું અને અંકિતનું આ ઘટનામાં કરુણ મોત થયું છે। ત્યારે આ ઘટનાની અંદર અવસાન પામેલા સૌ હતભાગીઓના પરિવારને પરમ કૃપારૂ પરમાત્મા સહન શક્તિ કરવાની શક્તિ અર્પે તેવી ગુજરાત ફર્સ્ટ તરફથી પણ હાલ ખાસ જે છે તે પ્રાર્થના કરવામાં આવી રહી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।